હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। ખીરા કાકડી પાણી અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી ઉનાળામાં તો ખાવી જ જોઈએ, પણ તેના માઇલ્ડ ટેસ્ટને કારણે આપણે એનો બહુ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા તો કરીએ તો પણ ખાલી સલાડમાં જ ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ આજે હું તમારી સાથે ખીરા કાકડીનો ઉપયોગ કરી અને બે સરસ મજાની રેસીપી શેર કરીશ, જે બનાવવામાં પણ ખૂબ સરળ છે, ખૂબ જલ્દીથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને વધુમાં વધુ શેર કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને મેં અહીં 2 ખીરા કાકડી લઈ લીધી છે, જેને મેં ધોઈ અને વ્યવસ્થિત લૂછી લીધી છે। હવે આપણે આની છાલ ઉતારી લઈશું। આ પહેલી રેસીપીમાં આપણે છાલ ઉતારીને જ કાકડી લેવાની છે। છાલ ઉતાર્યા પછી આપણે આને ટુકડામાં સુધારી લઈએ। આજે હું તમારી સાથે જે 2 રેસીપી શેર કરવાની છું ને, એ લગભગ પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય, તો અહીં મેં બંને કાકડીના એવી રીતના ટુકડામાં સુધારી લીધી છે। હવે આપણે આને મિક્સર જારમાં નાખી દઈએ, અને તેની સાથે આપણે લગભગ અડધાથી પોણા વાટકા જેટલું નારિયેળ નાખી દઈશું। તાજું જે નારિયેળ આવે છે એને મેં ટુકડામાં સુધારીને લઈ લીધું છે। તેની સાથે આપણે લગભગ 5 ચમચી જેટલા કાળા મરી નાખી દઈશું, કેમ કે આમાં તીખાશ કાળા મરીની જ દેવાની છે। સાથે 1 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જીરું, 1 ચમચી લસણની કળી અને 2 લીલા મરચાં નાખી દઈશું। મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના। તેની સાથે મેં કૂણી દાંડલી સહિત કોથમીર લઈ લીધી છે। લગભગ નાની એક જોડી જેટલી મેં કોથમીર લીધેલી છે। આમાં કોથમીરનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો। અને અહીં મેં આ બધાને પીસી લીધું છે। કાકડીમાં પાણીનું પ્રમાણ ભરપૂર હોવાથી આમાં આપણે એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર નહીં પડે, એમનેમ જ સરસ પીસાઈ જશે। છતાં તમને એવું લાગે તો તમે 2-3 ચમચી પાણી એડ કરી શકો છો। હવે અહીં મેં 1 બાઉલ જેટલું દહીં લઈ લીધું છે। દહીં મોરું હોય તેવું લેવાનું। તેની અંદર આપણે આ પેસ્ટ નાખી દઈશું, અને સાથે જ મિક્સરમાં લગભગ 1 વાટકી જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈએ, અને આને બરાબર મિક્સ કરી લઈશું। ઉનાળામાં આપણે બહુ મસાલાવાળું અને સ્પાઇસી ખાવાની ઈચ્છા નથી થતી હોતી, થોડુંક માઇલ્ડ ટેસ્ટનું અને એવું હોય ને તો ખાવાની મજા આવતી હોય છે। તો આ બંને રેસીપી એવી જ છે। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, અને એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું। દહીંના જરાય પણ ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરવાનું છે। તમે ઈચ્છો તો આની અંદર બ્લેન્ડર પણ ફેરવી શકો છો। તો અહીં મેં આને વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે, અને હવે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં। જો આ રીતની ઘાટી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। અને હવે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર રેડીશું। તો એના માટે એક વઘારિયાની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। આ બંને રેસીપી એવી છે કે ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે। હવે તેલમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું, અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આની અંદર 3 સૂકા લાલ મરચાં અને 8થી 10 લીમડાના પાન નાખી ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારને તરત જ આની ઉપર રેડી દઈએ। તમે ઈચ્છો તો ઘીમાં પણ વઘાર કરી શકો છો, અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો ખૂબ જ ઓછા મસાલાથી અને ઓછા સમયમાં બની જતી આપણી કુકુંબર કરી બનીને તૈયાર થઈ ગઈ છે। આ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે। એ લોકો ગરમીમાં આવી રીતના કુકુંબર કરી ભાત સાથે સર્વ કરતા હોય છે, અને ગરમીમાં આપણે ગરમ ગરમ કઢી કે દાળ જો ખાવાની ઈચ્છા ન થતી હોય તો ભાત સાથે આ રેસીપી એક વખત ટ્રાય કરવા જેવી ખરી। જો તમને કાકડીનો ટેસ્ટ ભાવતો હશે ને તો આ રેસીપી જરૂરથી ભાવશે। ભાત સાથે ખાવાની મજા આવતી હોય છે। તો આ ગરમીમાં એકદમ ઠંડી એવી આ કુકુંબર કરી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। હવે પછી આપણે કાકડીની નેક્સ્ટ રેસીપી બનાવીશું। એના માટે અહીં મેં 2 ખીરા કાકડીને ધોઈ અને લૂછીને લઈ લીધી છે। આ રેસીપીમાં આપણે કાકડીની છાલ ઉતારવાની જરૂર નથી, આપણે આમ જ આને ખમણી લેવાની છે। તો ખમણીમાં એક મીડિયમ ખમણી અને બીજી સાઈડ જાડી હોય છે, તો આપણે મીડિયમ ખમણીથી આને ખમણીશું, એટલે બહુ મોટું મોટું છીણ ન થાય। આની અંદરનું જે પાણી હોય છે એ આપણે આમાં નિતારી લેવાનું છે। તો અહીં મેં એવી રીતના બંને કાકડીને ખમણી લીધી છે। આને પણ અત્યારે આપણે સાઈડમાં રાખી અને એક મિક્સર જાર લઈ લઈશું। તેની અંદર 1 વાટકી જેટલું તાજું નારિયેળ લઈ લઈએ। નારિયેળને મેં ધોઈને આવી રીતના ટુકડામાં સુધારી લીધું છે। તમે ઈચ્છો તો આ રેસીપીમાં નારિયેળને ખમણીને પણ લઈ શકો છો। હવે મિક્સરને ચાલુ બંધ કરીને અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે। કન્ટિન્યુઅસ મિક્સરને નહીં ચલાવવાનું, નહીંતર નારિયેળનું દૂધ છૂટું પડી જશે। આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ। તો હવે આપણે આમાંથી રાઈસ બનાવવાના છે। આ પણ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે, કુકુંબર રાઈસ, અને ખાવામાં આ પણ માઇલ્ડ પણ ટેસ્ટી લાગે છે। તો અહીં મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે।
તેની અંદર 1 ચમચી તેલ અને 1 મોટી ચમચી ઘી લઈ લઈશું. તમે એકલા તેલ અથવા તો એકલા ઘીમાં પણ વઘાર કરી શકો છો. આની અંદર અડધી ચમચી રાઈ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ અને 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા નાખી દઈશું. અને સાથે 1 મુઠ્ઠી જેટલા કાજુના ફાડા મેં લઈ લીધા છે. ગેસની ફ્લેમ સ્લો કરી અને કાજુ અને શિંગદાણાને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું. આમાં કાજુ અને શિંગદાણા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. જો તમને ક્રન્ચીનેસ ભાવતી હોય રાઈસમાં તો વધારી પણ શકો છો. હવે આની અંદર 8 થી 10 લીમડાના પાન નાખી દઈએ અને સાથે 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. આમાં આપણે લાલ મરચું પાવડર બિલકુલ એડ નથી કરવાનું, એટલે આ જે પેસ્ટ કરી એમાં મરચાં સાધારણ તીખાશવાળા હોય તેવા લેવાના. પેસ્ટને સાધારણ સાંતળી લીધા પછી આપણે જે કાકડી ખમણીને રાખી હતી એને એકદમ દબાવી અને નીચોવી લઈશું અને કાકડીનું છીણ આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. અને આ જે કાકડીનું પાણી નીકળે છે એને તમારે ફેંકી નહીં દેવાનું, કેમ કે કાકડી સ્કિન માટે પણ ખૂબ જ સારી છે. તો એનો ઉપયોગ તમે કોઈ પણ ફેસ પેકમાં કરી શકો છો અથવા તો એમ જ આના આઈસ ક્યુબ જમાવી અને ફેસ ઉપર ઘસી શકો છો. હવે આની અંદર આપણે જે નારિયેળ પીસીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું. આમાં પણ નારિયેળનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને આ બંનેને આપણે વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર સાંતળી લઈશું, જેથી કાકડીની કચાશ દૂર થઈ જશે. સાથે જ આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આને ફરીવાર મિક્સ કરી લઈશું અને થોડીક વાર આપણે સાંતળી લઈશું. અને હવે આની અંદર આપણે ભાત ઉમેરી દઈએ. તો 1 વાટકી જેટલા બાસમતી ચોખાને મેં મીઠું અને ઘી નાખીને રાંધી લીધા હતા. તમે લેફ્ટ ઓવર રાઈસમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો. અને આને આપણે હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે પુલાવ તો ઘણી જાતના બનાવતા હોઈએ છીએ, પણ આવી રીતના કુકુંબર રાઈસ તમે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય. આવી રીતે રાઈસને બદલે તમે કુકુંબર પૌવા પણ બનાવી શકો છો. તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઈશું અને સાથે 5 ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કર્યો છે ખટાશ માટે. તમારે ટેસ્ટ કરીને જોઈ લેવાનું. જો તમારે ખટાશ ન જોઈતી હોય તો આમચૂર પાવડર ન નાખો તો પણ ચાલે. સાથે થોડીક કોથમીર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો ટેસ્ટમાં માઇલ્ડ પણ ખાવાની મજા આવે એવા આપણા કુકુંબર રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. આને પણ આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. તો આજની આ બંને રેસીપી એવી છે કે સાઉથ ઇન્ડિયન ટેસ્ટની છે, એટલે આપણે આ ટેસ્ટથી થોડાક ઓછા ટેવાયેલા હોઈએ, પણ ગરમીમાં એક વખત ટ્રાય કરવા જેવી ખરી. તો આજની આ બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.